जब तू जग में आया तू रोया जग हसा। जब तू जग में आया तू રોયા જગ હસા। સાહેબ જ્યારે જન્મ થાય ને માના ઉદરમાંથી બાળકનો ત્યારે બાળક છે ને રડરડ કરીને રડતો હોય અને આખી દુનિયા મોજ કરતી હોય કે દીકરી આવી દીકરો આવ્યો। હે વાહ ભાઈ વાહ। જબ તું જગ में आया तू રોયા જગ હસા। એસી કરની કર ચલો। એવું કરીને જવાનું છે મારા વાલીડા। એસી કરની કર ચલો કે જગ રોયે અને તું હસે। ઈ ક્યારે સંભવ છે? સંઘર્ષથી સાહેબ। ફરીથી યાદ દેવડાવી દઉં, હું તમારો વાક્સર। આપણી આ ચેનલ સાયન્સ એક્ઝામ ઓરિએન્ટેડ સિરીઝ જે શરૂ કરી છે વાક્સર ઉપર, એમાં આપણો જે ટોપિક છે એનું નામ છે હેવ ટુ। શું છે મારા બાળકો? હેવ ટુ। શું છે ભાઈ? હેવ ટુ। ચલો સમજો તો કે ભાઈ હેવ ટુ કોને કહેવાય? ઓકે, હેવ ટુ નો મતલબ શું? તો કે હેવ ટુ નો મતલબ એમ કે વાક્યની અંદર છોકરાઓ સૌથી પહેલા જોઈએ ક્રિયા। શું જોઈએ ભાઈ? ક્રિયા। ઓકે, બધાને ખબર છે કે નહીં ક્રિયા એટલે શું? હા, એવો શબ્દ જેની પાછળ બંધ બેસતું હું લાગે એને શું કહેવાય મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો? ક્રિયા। અને ઈ જ ક્રિયાને ના, ની, નો, નું જો લાગી જાય તો સમજી લેવો કે ગ્રામર ની અંદર છોકરાઓ હેવ ટુ નામનું ચેપ્ટર આવી ગયું। ઓકે, હેવ ટુ ની અંદર બેટા આજે આપણે જોવાનું છે હેવ ટુ વર્તમાન કાળ। સમજો તો કે ભાઈ હેવ ટુ વર્તમાન કાળ કોને કહેવાય? તો હેવ ટુ વર્તમાન કાળ વાક્યની અંદર સૌથી પહેલા છોકરાઓ તમારે જોઈએ ક્રિયા। ઈ ક્રિયાને ના, ની, નો અને નું લાગેલું હોય પ્લસ ઈ જ વાક્યનો છેલ્લો શબ્દ છે, છો, છું કે છીએ હોય તો સમજી લેવાય કે એને કહેવાય હેવ ટુ વર્તમાન કાળ। આ તો ગુજરાતીની વાત થઈ। અંગ્રેજી તો કે ભાઈ હેવ ટુ વર્તમાન કાળના અંગ્રેજીના બે રૂપ છે। એકનું નામ છે હેવ ટુ અને બીજાનું નામ છે હેઝ ટુ। તો કે ભાઈ હેવ ટુ ક્યારે આવે? તો કે જો વાક્યનો પહેલો શબ્દ આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય તો આવશે હેવ ટુ। હેઝ ટુ ક્યારે આવે? તો કે જો વાક્યનો પહેલો શબ્દ હી, સી, ઈટ અને નામ હોય તો સમજી લેવાનું હેઝ ટુ। ચલો સરસ મજાના બે એક્ઝામ્પલ હેવ ટુ વર્તમાન કાળના આપું એટલે તમને આઈડિયા આવી જાય। જેમ કે પહેલું એક્ઝામ્પલ, અમારે ઘર સાફ કરવાનું છે। ચલો ભાઈ સૌથી પહેલા શું કરવાનું ભાઈઓ અને બહેનો? ચેપ્ટર ઓળખવાનું। સૌથી પહેલા કોઈ પણ વાક્ય આપણી સામે આવે ચેપ્ટર જ ઓળખવાનું। કાં તો ટુ બી હોય, કાં તો હેવ હોય, કાં તો ધેર હોય, કાં તો મોડલ હોય, કાં તો હેવ ટુ હોય। ચાલો જોઈએ આપેલ વાક્યની અંદર મારા બાળકો બંધ બેસતું હું લાગે એવો શબ્દ છે તો કે હા સાફ કરવું। જેની પાછળ બંધ બેસતું હું લાગે એને કહેવાય ક્રિયા। શું કહેવાય ભાઈ? ક્રિયા। ચાલો જુઓ દીએ ક્રિયાને છોકરાઓ ના, ની, નો, નું માંથી કોઈ લાગેલું છે? એનો મતલબ એમ કે જો ક્રિયાને નાની નો નું લાગે તો સમજી લેવું ગ્રામર નું કયું ચેપ્ટર હોય? હેવ ટુ। કયું ચેપ્ટર હોય લાવ? હેવ ટુ। હેવ ટુ ની અંદર કાં તો વર્તમાન કાળ, કાં તો ભૂતકાળ અને કાં તો ભવિષ્યકાળ। અહીંયા જુઓ દીએ વાક્યનો છેલ્લો શબ્દ શું છે? માટે આખું વાક્ય કયું થયું? તો કે હેવ ટુ વર્તમાન કાળ। હેવ ટુ વર્તમાન કાળના અંગ્રેજીના કેટલા રૂપ? તો કે બે। ક્યાં ક્યાં? તો કે હેવ ટુ અને હેઝ ટુ। ઓકે,
ચલો ભાઈ હેવ ટુ કોની સાથે આવે તો કે આઈ વી યુ ધેય અને બહુવચન. હેઝ ટુ કોની સાથે આવે તો કે ભાઈ હી સી ઈટ અને નામ. ઓકે ચલો કોઈ પણ વાક્યનું અંગ્રેજી કેમ કરાય ગુજરાતી વાક્યનું તો કે પહેલા પહેલો શબ્દ પછી પાછળ. ફરીથી ગુજરાતી વાક્યનું અંગ્રેજી કેમ કરાય પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. ચલો ભાઈ પહેલો શબ્દ કોણ છે વિદ્યાર્થી મિત્રો અમારે. અમારે એટલે અમે. અમે નું ઇંગ્લિશ શું થાય બી. બી નો સ્પેલિંગ ડબલ્યુ ઈ. ચલો ભાઈ પાછળ જાવ કોણ મળ્યું છે. છે નું અંગ્રેજી કાં તો હેવ ટુ અને કાં તો હેઝ ટુ. જુઓ જીએ વાક્યનો પહેલો શબ્દ હી સી ઈટ કે નામ છે તો કે નહીં. તો છે નું અંગ્રેજી હેઝ ટુ થાય તો કે નહીં. તો છે નું અંગ્રેજી શું થશે તો કે હેવ ટુ. ચાલો ત્યાંથી થોડાક આગળ હાલો કોણ મળ્યું ભાઈ સાફ કરવાનું. કોણ મળ્યું સાફ કરવાનું. બંધ બેસતું હું લાગે એટલે મૂળ શબ્દ છે સાફ કરવું. શું છે બાળકો જેને ઇંગ્લિશમાં કહેવાય ક્લીન. શું કહેવાય ક્લીન. ચાલો ત્યાંથી થોડાક આગળ આવો કોણ મળ્યું ઘરને અંગ્રેજીમાં શું કહેવાય હોમ અથવા હાઉસ. ચલો ભાઈ વાક્ય પૂરું છેલ્લે અવાજ નથી આવતો એટલે વાક્ય પૂરું છેલ્લે કેમ બચાય વાંચવા જઈએ ખબર પડી. ચાલો એક બીજું એક્ઝામ્પલ તમને આપું. જેમ કે રાહુલે આ ટોપિક સમજવાનો છે. ચાલો સૌથી પહેલા શું કરવાનું તો કે ચેપ્ટર ઓળખવાનું. આપેલ વાક્યની અંદર કોઈ એવો શબ્દ છે જેની પાછળ બંધ બેસતું હું લાગે તો કે હા સમજવું. જેની પાછળ બંધ બેસતું હું લાગે એને કહેવાય ક્રિયા. જુઓ જે છોકરાઓ ક્રિયાને નાની નોનું લાગેલ છે મારા મિત્રો. જો ક્રિયાને નાની નોનું લાગેલું હોય તો ગ્રામર નું એક ચેપ્ટર જેનું નામ છે હેવ ટુ. શું છે હેવ ટુ. હેવ ટુ ની અંદર કાં તો બેટા હેવ ટુ વર્તમાન કાળ, કાં તો હેવ ટુ ભૂતકાળ અને કાં તો હેવ ટુ ભવિષ્યકાળ. જો વાક્યને ક્રિયા હોય, ક્રિયાને નાની નોનું લાગેલું હોય પ્લસ ઈ જ વાક્યનો છેલ્લો શબ્દ છે છો છું કે છીએ હોય તો એને કહેવાય હેવ ટુ વર્તમાન કાળ. હેવ ટુ વર્તમાન કાળના અંગ્રેજીના કેટલા રૂપ તો કે બે. એકનું નામ છે હેવ ટુ અને બીજાનું નામ છે હેઝ ટુ. ચલો ભાઈ હેવ ટુ કોની સાથે આવે કયો જોઈએ મારા વિદ્યાર્થી મિત્રો તો કે આઈ વી યુ ધે અને બહુવચન. હેઝ ટુ કોની સાથે આવે તો કે હી સી ઈટ અને નામ. ઓકે ચાલો ભાઈ બાળકો કોઈ પણ ગુજરાતી વાક્યનું બેટા અંગ્રેજી કેમ કરાય ફરીથી કહી દો એક વખત તાકાત તે પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. કેમ કરાય ભાઈ પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. પહેલો શબ્દ કોણ છે વાલીરાવ રાહુલ. રાહુલ ને ઇંગ્લિશમાં કહેવાય રાહુલ. ઓકે હવે અહીંયા તમને એમ લાગે કે તુકારો છે તો અહીંયા તુકારો અંગ્રેજીમાં સીધું વાક્ય થઈ જાય રાહુલ. ચાલો પાછળ જાવ કોણ મળ્યું તો કે છે નું અંગ્રેજી કાં તો હેવ ટુ અને કાં તો હેઝ ટુ. જુઓ જોઈએ વાક્યનો શરૂઆતનો શબ્દ એક નામ છે. નામ હોય તો શું આવે ભાઈ હેઝ ટુ એટલે આવ્યું હેઝ ટુ. ચાલો ત્યાંથી થોડાક આગળ આવો કોણ મળ્યું તો કે સમજવાનું. બંધ બેસતું હું લાગે એટલે મૂળ શબ્દ છે સમજવું. શું છે સમજવું. શું છે સમજવું ને ઇંગ્લિશમાં કહેવાય અન્ડરસ્ટેન્ડ. શું કહેવાય અન્ડરસ્ટેન્ડ. ચાલો ત્યાંથી થોડાક આગળ આવો ભાઈઓ કોણ મળ્યું
આ ટોપિક કોણ મળ્યું? આ ટોપિક નું ઇંગ્લિશ થશે ધીસ ટોપિક. ચલો ભાઈ, વાક્ય પૂરું છેલ્લે મારી બહેનો, વાક્ય પૂરું છેલ્લે મારા ભાઈઓ. ચલો બધાય બાળકો એક વખત વાંચો જઈએ. ખબર પડી? કે ના? ઓકે, હવે હું પાથ એક્ઝામ્પલ પૂછું છું. એમ યસ, વાક્ય ઈ છે બેટા, મારે નાચવાનું છે. બેટા બેટા બોલજો અંગ્રેજી. મારે નાચવાનું છે. હા, ચલો બેન, તમને એક વાક્ય પૂછું છું. તેણીએ બોલવાનું છે. હા, સી હેઝ ટુ સ્પીક. ચલો કાઈ વાંધો નહીં. છોકરાઓ, ફરીથી બેટા, જો તમને અમારા આ વિડિયો લેક્ચર ગમતા હોય, લાઈક કરો, શેર કરો અને શું કરવાનું છે ભાઈ? સબસ્ક્રાઇબ. ચાલો યાદ દેવરાવી દો. વાક્સર તરફથી બધા બાળકોને ક્રાંતિકારી જય ભારત. મજા આવી? ફરીથી વાક્સર તરફથી ક્રાંતિકારી જય ભારત. ઓકે, થેન્ક યુ.